વહુનું જીવન એવું છે, વહુને દુઃખ દેવાનું. સાસુ તો મીઠડી હોવી જોઈએ સાહેબ. એને વિચાર કરો છે કે હું અટાણે હાહુ બની છું, પણ પેલા હું આ ઓરડામાં હું પોતે વહુ બનીને આવી હતી ને. વર્ષો પછી હું સાસુ બની છું ને. મારા દીકરાની વહુ તો વર્ષો પછી આવી, પહેલા તો હું આ ઓરડામાં વહુ બનીને આવી હતી. ગામડાનું એક દ્રષ્ટાંત તમને કહું, ઘટના તમને સાહેબ કહું. મેઘાણીએ મેળવેલી વાત સાંભળજો, મજા આવશે તમને. દીકરાની વહુ પરણીને આવી એટલે આપણે એક ફિલસોફી છે, અમારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી એટલે ખાસ કહું છું કે અટાણા આ જમાનામાં નથી, પણ ભૂતકાળ એવો હતો કે વહુ પરણીને જાય ને પછી ઓછું ખાય, સાઈને ઓછું ખાય. શું કામે કે જો બહુ ખાય ને, ભૂખ લાગે એટલું ખાય ને તો ટીકા થાય કે આ તો ખાવદરી આવી, એમ બહુ ખાઈને આવી, ભૂખી આવી ત્યાંથી ખાઈને બધું ફૂટાડશે એવી ટીકા થાય. એટલે ઓછું ખાય ને એટલે ડાય સાસુ હોય ને, એની માને ભૂલવે એવી સાસુ હોય ને, એને એમ કે હો તમે કાલ દળનું દળી લીજો, બાજરો તમે દળજો. એટલે હું બાજરો દળે ખરો અને થોડો બાજરો ખવાઈ જાય તો ભૂખની ખોટને મટી જાય, ખવાય જાય. અને પછી રોજી દેર ને એમ કે મારે હવે હાનીનો વાટકો લઈ આવજો. હાની એટલે આપણે થાય ને હાની, તલની હાની થાય ને, કે તમે હાની લેતા આવજો ને મારા માટે. તો કે ભાભી ક્યાં રાખું? તો કે તમે ઘંટીના થાળા હેઠળ રાખજો, હવારમાં હું બાજરો દળીશ ને જુવાર કે બાજરો ઘઉં, ત્યારે હું એની હારે હાની ખાઈશ. તો કે ભલે ભાભી, ત્યાં રાખી દઈશ. હવે તમે જોઈજો કેવી મીઠડી હાહુ છે. એકવાર હંજવારી વાર્તા ઘંટીના થાળા હેઠળ આમ હાવણી ફેરવી અને હાનીનો વાટકો આવ્યો. એટલે હાહુ હતી ને એને વિચાર આવ્યો, મીઠડી હાહુ હતી ને, પેલા વહુ બની ચૂકેલી હતી, હવે હાહુ થઈ છે. એટલે એને વિચાર આવ્યો કે આ મારી દીકરાની વહુએ મારા નાના દીકરા એના દેર આરી હાની મગાવી છે, બિચારી ભૂખી રહેતી છે. અરે એ હાની આમ ચાખીને તો મોળી લાગી સાહેબ, મોળી લાગી એટલે બિચારીને વધારે દુખતું. અરે મારા દીકરાની વહુની માં નહીં થઈ ને, એ અહીંયા આવી છે પરણીને, તો મોળી હાની ખાતી છે. લાવો હું એમાં ગોળ ભેળવી દઉં. મનને વિચાર આવે, મનને કે હાલ હું આમાં ગોળ ભેળવી દઉં. ગોળ ભેળવી હાનીનો વાટકો થાળા હેઠે જવા દે. સવારમાં ઉઠે અને બાઈ હાની ખાય. રોજનો ક્રમ બની ગયો સાહેબ. રોજ દેર છાનો મોનો જેની વાટકો મૂકી આવે, એમાં છાની મોની હાહુ જેની ગોળ ભેરવી આવે, અને સવારમાં દળનું દળતી વહુ છે ને એ બાજરો દળતી હાનીનો વાટકો ખાય. એમાં વર્ષોના વાણા વાઈ ગયા. મારી બેનો માતાઓ ખાસ સાંભળે, વર્ષોના વાણા વાઈ ગયા. અને પછી દીકરાની વહુવતીની હાહુ થઈ, અને પછી એની હાહુ તો બુઢી હાહુ થઈ ગઈ, એ તો વ્રત થઈ ગઈ હાવ, આંખે હુજતું નહોતું. અને એના દીકરાની વહુ પરણીને આવીને એટલે તરત જ હાહુ ને દીકરાની વહુ એમ કે છે કે બાઈજી, તો હા મારા દીકરાને વહુ સેજ મોળી છે. એટલે હાહુ કે હે બેટા કેવી છે? રૂડી છે કે રૂડી છે, રળિયામણી છે, એમ તો મીઠા બોલી છે, પણ થોડી મોડી છે. એટલે મોળીમાં મારું જીવ મૂંઝાય છે. તું વાત તો કર, મોળી એટલે હું? તો કે કામકાજમાં થોડી મોળી છે ને એવું મને લાગે છે. એમ? તો કે હા કામકાજમાં મોળી લાગે ને, તો કે હા બેટા ગોળ ભેળવતી જા, મીઠી થઈ જાય કાંઈ. અમે ગોળ ભેળવા છે, તું મીઠી થઈ છો, એમ તું ભેળવી દેજે. તો દાદા હો દીકરી આગળ માનવ